આજે તો પીયુને લેવા માટે મેં પહોંચી જ ગયો હતો મામાની ઘરે અને સવારમાં અને પછી અમારા લિટલ ગર્લનો ડાન્સ જોતો હતો અને આજે અમારે જવાનું છે લગ્નવાળા ઘરે જમવા. સો હે ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને બધા કેમ છો? આજે જ આપણે જવાના છે પીયુને લેવા માટે ઘરે મામાના. તો પછી સવારમાં વહેલો ઉઠી ગયો હતો અને કપડાં પણ પેક થઈ જ ગયા હતા. પછી બેગ પણ લઈ લીધો હતો અને ડાન્સ પણ કરી લીધો. ચાલો પછી પપ્પાએ કીધું કે જલ્દી કર, મારે કામે જવું છે કેમ કે પપ્પાની આજે ચાલુ હતી અને મારી રજા હતી. પછી ફાઇનલી આપણે ઇકોવાળા ભાઈ પાસે આવી ગયા. ઇકોવાળા ભાઈ પાસે અને કાકા પાસે, કેમ કે આપણે એક જ કાકા સાથે જઈએ છીએ એન્ડલ લગીન અને ચીખલી લગીન. પછી વાનમાં બેસી ગયો હતો અને આ છે આપણા કાકાજીની વાનમાં જ આપણે જઈએ કેમ કે એની વાનમાં જવાની મજા જ અલગ આવે. પછી ફાઇનલી એન્ડલ પહોંચતાની સાથે ભાઈને ફોન કરી દીધો હતો અને એ પણ લેવા માટે આવી ગયો હતો અને ઘરે આવતાની સાથે જો શું થઈ ગયું. લાવા બી નહીં અને મને પીયુ કહે છે કે તમે કેટલા વહેલા આવી ગયા હતા, કે સવારમાં મને સુવા પણ નહીં દે કેમ કે રાતે 3 વાગે આવી હતી ડાન્સ કરીને. પછી તો મેં કીધું કે એવું હતું કે મને થોડી ખબર હતી. પછી તો મેં હસવા લાગી ગયો અને પછી મેં કીધું પીયુ ચાલ ચાય મૂક કેમ કે મને ઊંઘ બહુ આવતી હતી અને મેં થાકી પણ બહુ જ ગયો હતો. સવારમાં વહેલું ઉઠવું હતું અને થાક પણ બહુ લાગ્યા હતા. ને આ છે આપણી સાલેજી એનું કામ કરતી હતી અને પીયુ નાહવા ગઈ હતી અને નાહી ધોઈને પછી ચા મૂકી દીધી હતી મારા માટે. અને ચા મૂકતાની સાથે મને કીધું લાવો તમે ચાય પી લો, મેં પણ પી લો. પછી તો પીયુ સાથે અમે ચાય પી લીધી અને બહાર આવતાની સાથે મેં બેઠો હતો ને તો મને પીયુ કે ચલી આવો તમને કંઈ બતાવું. મેં કીધું શું બતાવવાની છે? પછી અંદર આવ્યો ને તે મને કીધું કે આપણી આ લિટલ ગર્લ કિસ્સો ડાન્સ કરવાની છે, જો તમે કેવું ડાન્સ કરે તમે બતાવું. ને ત્યાર પછી અમારા લિટલ ગર્લનો ડાન્સ જોઈને અમારે જવાનું લગ્નવાળા ઘરે જમવા માટે. તો અમે ત્યાં નીકળી ગયા જમવા માટે. ને ગાઈસ આજે તો જમવા જવા કરતા પહેલા તો તાપ જ બહુ લાગતો હતો, કરું શું વિચારતો હતો. પછી મેં કીધું કે થોડી કોટની મને પણ આપો, મારે બી માથું ઢાંકવું છે કેમ કે મને બી બહુ જ ગરમી થતી હતી. અમે તો એમને કારો થઈ જવાનો હતો. ને પછી અમે ફાઇનલી લગ્નવાળા ઘરે આવી ગયા હતા અને પીયુ લોકો લેવા ગયા હતા ડીશ મારા માટે અને મારા સાલાજી માટે કેમ કે અમે અહીંયા ઊભા હતા, ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. અને પછી ઓનલાઈન ઓર્ડરથી આવી જ ગઈ હતી આપણી ડીશ અને પીયુ ને બા અમે બધા જમવા બેસી ગયા હતા. અને અમે કહેતા હતા કે વિડીયો શૂટ કરતો હશે, મેં તો મારે બી કરું. અને પછી અમારી આ લિટલ ગર્લ ડાન્સર એ રિસાઈ ગઈ હતી કે એને અલગથી ડીશ જોતી હતી, અમે આપી જ નહીં હતી. પછી અમારે અલગ ડીશ કરાવવી પડી, પછી એને આપી અને અમે બેઠા હતા જમવા અને જમીને પછી તરત મેં ઘરે જ આવી ગયો હતો ગાઈસ કેમ કે ગરમી જ બહુ થતી હતી અને જમાયું પણ નહીં સરખું અને ભાવ્યું જ નહીં હતું. અને ગાઈસ આનો પાર્ટ 2 કાલે આવશે કેમ કે બહુ જ લાંબુ વિડીયો થઈ ગયું હતું.